આફ્ટરનૂન. આજે સવારે મોડો જાગ્યો એટલે છે ને બપોર પછી હું બહાર નીકળ્યો છું ને આજે તમને હું દુબઈમાં બતાવવા લઈ જઈશ મરીના. જી, મરીના એક એવું લોકેશન છે ને કે ત્યાં તમને ફોરેનર્સ, ઇન્ડિયન્સ વધારે જોવા મળશે અને લોકેશનની દ્રષ્ટિએ જોવા જાઓ ને તો મજા આવી જાય. બરાબર, તો હમણાં વધીને થોડી વારમાં હું તમને મરીના લઈ જઈશ. લગભગ 4 વાગે હું નીકળ્યો હતો મરીના જવા માટે. રસ્તામાં લગભગ 1.5 કલાક જેવો ટાઈમ ગયો, પણ તો બી સાંજનો ટાઈમ ત્યાં સારો જ હશે. અને કહેવાય ને કે ઘણા બધા કન્ટ્રીના માણસો ત્યાં ફરવા આવેલા હોય છે. તો જોઈએ આગળના બ્લોગમાં. લોકેશન આવી ગજબનું છે, તમે જોઈ શકો. નીકળ્યો તો હું લગભગ 4 વાગ્યાનો નીકળ્યો હતો અને રસ્તામાં કાર લઈને આવ્યા એટલે રસ્તામાં ટ્રાફિક પણ એટલો હતો. ટ્રાફિકનો સામનો કરી અને ધીમે ધીમે આગળ વધતા ગયા અને પહોંચ્યા છીએ હવે મરીનાથી 1 કિલોમીટર દૂર. હવે ત્યાંથી આપણે ચાલીને જવું પડે કારણ કે કાર ત્યાં સુધી પ્રોપર જતી નથી. બરોબર છે, તો જોઈએ આગળ શું આવે છે. અત્યારે તો ઊંચી બિલ્ડિંગો આવે છે દુબઈની. બરાબર, અને મળીએ થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, તો વેલકમ બેક. હવે મરીનાની બહુ જ નજીક છું, બહુ જ નજીક. અને આનું લોકેશન, વ્યૂ, બિલ્ડિંગો બધું તમે જોઈ શકો છો. ખરેખર કહેવાય ને, આમ મારા ફ્રેન્ડ છે ભાવનગરથી આશીષભાઈ, અને એનો ડાયલોગ છે આત્મા ઠરે. એટલે ખરેખર અહીંયા આવીને યાર આત્મા ઠરે છે, બહુ જ ઠરે છે. ફાઇનલી પહોંચવા આવું છું હવે મરીના. મિત્રો, હું તો છું ઓન ધ વેજ, પણ તમને ચાલતા 2-3 વસ્તુ. અહીંયા એક તો બિલ્ડિંગ બહુ ફેમસ છે, બધી ઊંચી બિલ્ડિંગ, અને બીજી મોડિફાઈડ ગાડીઓ. જે ગાડીઓ તમને દુબઈમાં જોવા મળે ને એ તો ક્યાંય જોવા જ ના મળે. જોઈ શકો છો તમે પાછળ બધી ગાડીઓ. યા રોલ્સ રોયલ, આવી બધી ગાડીઓ છે અહીંયા. અને ફરવાલાયક સ્થળો હોય ને, જેમ કે દુબઈમાં મરીના છે, પછી બુર્જ ખલીફા છે. હા, હજી મારે તમને દુબઈ એક્સપો પણ બતાવવાનો છે, ગ્લોબલ વિલેજ. આ બધું ફરવાલાયક સ્થળ છે, બહુ મજા આવે, બહુ. અને તમારા ગ્રુપ સર્કલ, ફ્રેન્ડ મિત્રો હોય તો બહુ વધારે જ મજા આવે. પણ હું તો આવ્યો છું અત્યારે એકલો, એટલે મજા કરું છું. અહીંયા છે બેસ્ટ કાર ઇન ધ વર્લ્ડ, ફરારી, લેમ્બોર્ગિની એન્ડ બેન્ટલી. મિત્રો, ફાઇનલી હું પહોંચી ગયો છું મરીના બીચ. પાડું લોકેશન.
મિત્રો તમે દુબઈની અંદર આવી અને મરીના બીચ આવી રીતે બેસી શકો છો, એન્જોય કરી શકો છો. બધી રાઇડ્સ છે અહીંયા અવેલેબલ. બધી રાઇડ્સની પર તમે છે ને મજા લઈ શકો છો. અને કહેવાય ને બેસ્ટ ટ્રાવેલિંગ. તો ટ્રાવેલિંગ કરવું હોય ને દુબઈ આવું યાર. દુબઈને ટ્રાવેલિંગની દ્રષ્ટિએ કોઈ ના લાગે. મિત્રો આ જોતા મને છે ને મારા પપ્પાની યાદ આવી ગઈ. મારા પપ્પા ઇન્ડિયામાં છે. મિસ યુ પપ્પા. અત્યારે વાતાવરણ પણ બહુ જ સારું છે અને ઠંડી છે. અને મજા જ કરવાની યાર. લાઈફ એકવાર મળી છે તો એન્જોય. કોને ખબર કાલે શું થવાનું છે યાર. વર્લ્ડનો બેસ્ટ ઊંચો ઝૂલો જે આવેલો છે દુબઈમાં. આજનો વ્લોગ પૂરો થતા પહેલા એક વાત જણાવી દઉં કે દુબઈની આ હાઈટેક લાઈફ એકવાર તમે જીવજો તો લાઈફમાં કોઈ પણ એવો મોકો મળે, કોઈ પણ એવો ચાન્સ મળે તો એકવાર દુબઈ જરૂર આવજો. અને હા, તમે જે કોઈ બી એક્ટિવિટી કરતા હોય, જે કોઈ બી બિઝનેસ કરતા હોય, જે કોઈ પણ કામકાજ કરતા હોય એમાં એટલું ધ્યાન રાખજો કે પૈસા બનાવવાના બોસ. પૈસા બનાવશો તો તમે આવી જગ્યાએ ફરવા આવી શકશો. મિત્રો અત્યારે તો જરા ટાઈમ પાસ કરવા માટે આવ્યો હતો, કંટાળો આવતો હતો એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આવું ને ત્યારે દરિયાની મજા લેશું આપણે.
નાશું, સ્કૂબા ડ્રાઈવ કરશું, બધી રાઇડ્સમાં બેઠશું અને બધી રીતે અહીંયા એન્જોય કરશું. તો અત્યારે આમ તો મને કંટાળો આવતો હતો એટલે હું ખાલી જસ્ટ મારા મનને અને મારા મૂડને ચેન્જ કરવા માટે અહીંયા આવ્યો હતો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીને ત્યારે આપણે ધમાલ કરશું, મજા કરશું અને એ બ્લોગ બનાવીશું. કેવો લાગ્યો મારો આ બ્લોગ કોમેન્ટમાં જરૂર કહેજો. જય માતાજી.